નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. મિત્રો, અહીં ચાલી રહી છે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થી મિત્રોની જાન્યુઆરી માસની દ્વિતીય પ્રિલિમ પરીક્ષા. એવામાં તારીખ 19 જાન્યુઆરી વર્ષ 2026 સોમવારના રોજ છે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રો માટે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ વિષયની પરીક્ષા. જ્યાં મિત્રો આજનો આ વિડિયો આપ સર્વેને ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થવાનો છે, કારણ કે અહીં ધોરણ 11 ના 50 ગુણના આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ વિષયના પેપર સ્ટાઇલ બ્લુપ્રિન્ટની ચર્ચા તો અહીંયા હું આજના વિડિયોમાં વિગતવાર રીતે કરવાનો છું, પરંતુ સાથે ને સાથે જ એક મહત્વપૂર્ણ પ્રશ્ન પત્ર અંગેની પણ સમજૂતી આજના આ વિડિયોમાં આપણે વિગતવાર મેળવીશું. તો હર હંમેશની જેમ મિત્રો આ વિડિયોને પણ લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડિયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલી એક મહત્વપૂર્ણ બાબત અને વિગતની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. આ સિવાય મારા વહાલા વિદ્યાર્થી મિત્રો જો ક્યાંકથી હરતા ફરતા રખડતા પહેલી વખત ચેનલ ઉપર પધાર્યા છો તો આવા જ ધોરણ 11-12 ને લગતા અવનવા વિડિયોઝને મેળવવા માટે નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો અને જોડાઈ જજો આપણા આ ડેક્સ એકેડમીના પરિવારની અંદર, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ આવા જ નવા મહત્વપૂર્ણ 11-12 ને લગતા વિડિયોઝ અપલોડ થાય તો સૌથી પહેલા આપને તેની નોટિફિકેશન મળતી રહે. ચાલો મિત્રો, વધુ સમય ન વેડફતા શરૂઆત કરીએ છીએ ધોરણ 11 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ વિષયના બ્લુપ્રિન્ટની, જે છે દોસ્તો અહીંયા દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષા માટેની. મિત્રો, સૌથી પહેલા અભ્યાસક્રમની હું ચર્ચા કરું તો 2 કલાકનું આપણું આ પેપર રહેવાનું છે 50 ગુણનું, અને આ 50 ગુણના પેપરની અંદર 30% અભ્યાસક્રમ આપણી પ્રથમ પરીક્ષા આધારિત તથા 70% અભ્યાસક્રમ આપણી દ્વિતીય પરીક્ષા આધારિત રહેવાનું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ એ પણ આવે છે કે સર કેટલા માર્કનું અમને પૂછાશે અહીંયા પ્રથમ પરીક્ષામાંથી? તો પ્રથમ પરીક્ષામાંથી 30% એટલે કે 15 ગુણનું તથા દ્વિતીય પરીક્ષામાંથી 70% એટલે કે 35 ગુણનું આપણને પૂછાય છે. અને આમ 50 ગુણનું ભાઈ આપણું અહીંયા દરેક વિષયનું પેપર જે છે તે અહીં બને છે. મિત્રો, અહીંયા ખાસ એસવીએસ અથવા એસવીએસ અપન એસ કક્ષાનું પેપર જો તમારું આવે છે તો આ બ્લુપ્રિન્ટ 1000% તમારા માટે મહત્વપૂર્ણ છે. પણ જો અહીંયા તમારી સ્કૂલ જાતે પેપર બનાવે છે તો સ્કૂલના જે તે વિષય નિષ્ણાત શિક્ષકો છે એમણે પોતાની રીતે ફેરફાર કરેલો પણ અહીંયા હોઈ શકે છે. ચાલો શરૂઆત કરીએ વિભાગ એ થી. સેક્શન એ થી શું પૂછાય છે ભાઈ? આપણા વિકલ્પો વાળા પ્રશ્નો, જેમાં ABCD ઓપ્શન્સ એટલે MCQs આપેલા હોય છે. અહીંયા પ્રશ્ન નંબર મેં દર્શાવેલો છે અને સામે પ્રકરણનું નામ અને પ્રકરણનો નંબર પણ દર્શાવેલો છે. જણાવી દઉં, પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 32 સુધીના પ્રશ્નો આપણને અહીંયા જોવા મળે છે આ 50 ગુણના પેપરમાં. 1 થી 10 નંબરની અંદર આપણને વિકલ્પો પૂછાશે. જ્યાં સૌથી પહેલા હું વાત કરું તો વિકલ્પ નંબર 1 આપણને પ્રકરણ નંબર 1 માંથી, 2 પ્રકરણ 7 માંથી, 3 પ્રકરણ 2, 4 પ્રકરણ 3, 5 પ્રકરણ 4, 6 પ્રકરણ 5, 7 પ્રકરણ 6, એવી રીતે જ 8 પણ પ્રકરણ 6, 9 પ્રકરણ 7 અને 10 પણ પ્રકરણ 7 માંથી આપણને વિકલ્પો જોવા પડશે. તો આ તો ચર્ચા કરી ભાઈ 1 થી 10 નંબરના વિકલ્પોની કે ભાઈ કયા પ્રકરણમાંથી પૂછાઈ શકે છે, તો એ આધારે તમારે તૈયારી કરવાની છે. સેક્શન બી વિભાગ બી ની વાત કરું, 1 માર્કમાં પૂછાતા પ્રશ્નો, 1 વાક્યમાં ઉત્તર લખવાવાળા પ્રશ્નો છે. 11 નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 1 માંથી, 12 પ્રકરણ 3 માંથી, 13 પ્રકરણ 5 માંથી, 14 પ્રકરણ 6 માંથી અને અંતિમ પ્રશ્ન નંબર આપણો જે છે 15 તે પ્રકરણ નંબર 1 માંથી ભાઈ આપણને અહીંયા જોવા મળશે. વિભાગ સી ની, સેક્શન સી ની વાત કરું, 2 ગુણ વાળા ભાઈ અહીંયા આપણને દાખલા પૂછાય છે. સૌથી પહેલા પ્રશ્ન નંબરના સંખ્યાની વાત કરું તો 16 નંબર થી લઈને ભાઈ 21 નંબરના પ્રશ્નો તમને વિભાગ સી ની અંદર જે છે તે અહીંયા જોવા મળે છે. મિત્રો, અહીંયા પ્રશ્ન નંબર 16 પ્રકરણ નંબર 1 માંથી, 17 પ્રકરણ 2, 18 પ્રકરણ 5, 19 પ્રકરણ 6, 20 પ્રકરણ 6 અને 21 પ્રકરણ નંબર 7 માંથી આપણને પૂછાતા જોવા મળશે. આગળ ચર્ચા કરું ભાઈ તો આવે છે અહીંયા વિભાગ ડી. વિભાગ ડી એટલે 3 ગુણ વાળા પ્રશ્નોની ચર્ચા કરું હું તો મિત્રો, પ્રશ્ન નંબર 22 પ્રકરણ નંબર 5, 23 પ્રકરણ 6, 24 પ્રકરણ 7, 25 પ્રકરણ 3 તથા 26 પ્રકરણ નંબર 4 માંથી આપણને પૂછાશે. હવે આગળ મિત્રો ચર્ચા કરી લઈએ આપણે વિભાગ ઈ
અને વિભાગ એફ ની જેની અંદર 4 ગુણ અને 5 ગુણ વાળા મોટા દાખલા જે છે તે ભાઈ આપણને જોવા મળે છે. જેમ કે સૌથી પહેલા 4 ગુણ વાળા દાખલાની વાત કરીએ તો પ્રશ્ન નંબર 27, 28 અને 29 પ્રકરણ 5, 6 અને 2 માંથી અહીંયા જોવા મળશે. તથા વિભાગ એફ ની અંદર પૂછાતા પ્રશ્ન નંબર 30, 31, 32 આપણને પ્રકરણ 3, પ્રકરણ 5 અને પ્રકરણ 4 માંથી જોવા મળશે. વિકલ્પો અહીંયા છે આગળ. આદર્શ પ્રશ્નપત્ર જે મોડલ આઈડિયલ ક્વેશ્ચન પેપર તમને હું બતાવીશ એની અંદર વિગતવાર આપણે ચર્ચા કરીશું. મિત્રો હવે મહત્વપૂર્ણ પ્રશ્નપત્ર આપણું આઈએમપી પ્રશ્નપત્ર છે તેની ચર્ચા કરીએ. પ્રશ્નપત્ર જે છે તે વિકાસ અસાઇનમેન્ટ માંથી જ લેવામાં આવેલું છે ભાઈ. એનું બેઠું મોડેલ પેપર છે, બરાબર. તો એનો અર્થ એવો નથી કે આનું આજ બેઠું આપણને પૂછાવાનું છે ભાઈ, પણ ઘણા બધા પ્રશ્નો અહીંયા ઘણા ખરા પ્રશ્નો આપણને આવતા ચોક્કસથી જોવા મળશે. તૈયારી શેમાંથી કરવી? તો એસવીએસ અથવા એસવીએસ પણ એસ કક્ષાનું પેપર આવે છે ભાઈ. તો વિકાસ અસાઇનમેન્ટ સેક્શન એ થી લઈને એફ સુધીનું સોલ્વ કરો. ઘણા બધા સેક્શન્સ તમે જાતે પણ સોલ્વ કરાવેલા છે. વિડિયોઝની લિંક્સ નીચે કમેન્ટ બોક્સની અંદર પિન કરી દે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું, ત્યાંથી તે વિડિયોઝને ભાઈ અચૂકપણે નિહાળી લેજો. આ સિવાય મિત્રો પ્રશ્નપત્રની શરૂઆત કરું તેની પહેલા ખાસ જણાવી દઉં કે ધોરણ 11 માં છો, ધોરણ 12 માટેનું સારું એવું ટ્યુશન ક્લાસીસ શોધી રહ્યા છો તો અત્યારે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 પર સંપર્ક કરો. એક અઠવાડિયાનું ફ્રી ડેમો લેક્ચર અહીંયા આપણા ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસમાં ભરો. ખાસ કરીને જો અમદાવાદથી છો તો બિલકુલ પણ ભાઈ આ તક જે છે તે અહીં તમે ચૂકતા નહીં, બરાબર. બહાર જે ફીસ ચાલે છે એના કરતા ફી ધોરણ એકદમ ઓછું જે છે તે આપણે ત્યાં રાખેલ છે. અન્ય કોઈ જગ્યાએ ટ્યુશન તો બંધાવાનું છે તો સારી જગ્યાએ ભાઈ કેમ નહીં. તો અત્યારે જ 8866562578 નંબર ઉપર સંપર્ક કરો અને ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસની મુલાકાત ભાઈ લેવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચાલો ભાઈ શરૂઆત કરીએ છીએ અહીંયા આપણા આદર્શ પ્રશ્નપત્રની. સમય 2 કલાકનો. કુલ ગુણ અહીંયા આપણને 50 જે છે તે મળી જશે. સૂચનાઓ વિશે તો આપણા બધાને જે છે તે ખ્યાલ જ છે, મેં કહી દીધું. 6 વિભાગો છે, 32 પ્રશ્નો છે, અલગ અલગ ગુણ જે છે તે અહીંયા દર્શાવવામાં આવેલા છે. 10 ખાના વાળો અહીંયા એક આલેખ તમને અહીં મળશે. શેના માટે? પ્રકરણ નંબર 2 અથવા 3 માટે. ચાલો વિભાગ એ ની વાત કરીએ, સેક્શન એ ની વાત કરીએ ભાઈ. તો વિકલ્પો આપણને આપેલા છે. 10 પ્રશ્નો, 10 ગુણ, 1 થી 10 નંબરના પ્રશ્નો ભાઈ. અહીંયા જોઈ શકો છો કે આ મુજબ આપણા પ્રશ્નો થઈ જાય છે. મેં કીધું વિકાસમાંથી જ લીધેલું અહીંયા મહત્વપૂર્ણ આ પ્રશ્નપત્ર છે. તો અલગથી એવું નથી કે ભાઈ આનું જ બેઠું આપણને પૂછી શકે, જેની જાણકારી અગાઉથી જ મેં તમને આપી દીધી છે, બરાબર. ચાલો એવી રીતે જ આગળ ચર્ચા કરીએ ભાઈ. તો આ મુજબ થઈ જાય છે આપણા આ વિકલ્પો વાળા પ્રશ્નો. કયા પ્રશ્નો ભાઈ? વિકલ્પો વાળા પ્રશ્નો અહીંયા થઈ જાય છે. ચાલો ત્યારબાદ વિભાગ બી ની, સેક્શન બી ની જો હું અહીંયા ચર્ચા કરું, સેક્શન બી ની અંદર અહીંયા જે છે તે 1 ગુણની અંદર જવાબ આપો વાળા પ્રશ્નો. તો ભાઈ સેક્શન બી ની અંદર જે છે તે એક વાક્યમાં જવાબ આપવાવાળા પ્રશ્નો આપણને પૂછાય છે. પ્રશ્ન ક્રમાંકની સંખ્યા છે 11 થી 15. પ્રત્યેક માટે 1 ગુણ મળશે, એટલે કે 5 પ્રશ્નો આપણને 5 ગુણ અહીંયા મળી ગયા છે. અહીંયા 11, 12, 13, 14 અને 15 નંબરના પ્રશ્નો થઈ જાય છે ભાઈ. શેમાંથી? તો કે વિભાગ બી, સેક્શન બી માંથી. આગળ મિત્રો ચર્ચા કરીએ તો આવે છે વિભાગ સી, જેની અંદર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાની સૂચના આપણને આપવામાં આવેલી છે. મિત્રો અહીંયા પ્રશ્ન ક્રમાંક રહેશે 16 થી લઈને 21 સુધીના. કોઈ પણ 4 પ્રશ્નો જે છે તમારે અહીંયા લખવાના છે. પ્રત્યેક માટે 2 ગુણ મળે છે, તો 8 ગુણ અહીંયા ભાઈ થઈ જાય છે. 16, 17, 18, 19, 20 અને 21 નંબરના પ્રશ્નો આપણા અહીંયા થઈ જાય છે. મેં કીધું કોઈ પણ 4 આપણે જે છે તે લખવાના છે. વિભાગ સી છે 2 ગુણ વાળા પ્રશ્નોનો વિભાગ. આગળ છે ભાઈ વિભાગ ડી એટલે કે સેક્શન ડી. અહીંયા પ્રશ્ન નંબર 22 થી 26 આપેલા છે. કોઈ પણ 3 પ્રશ્નોના તમારે ઉત્તર લખવાના છે ભાઈ. અહીંયા પ્રત્યેક પ્રશ્ન 3 ગુણ ધરાવે છે, એટલે 9 ગુણ તમને અહીંયા મળી જશે. તો પ્રશ્ન નંબર 22, 23, 24, 25 અને 26 જે છે ભાઈ તે થઈ જશે અહીંયા વિભાગ ડી માટેના પ્રશ્નો. આગળ મિત્રો ચર્ચા કરીએ વિભાગ એ ની, પરંતુ તેની પહેલા જણાવી દઉં કે હજુ સુધી જો આપણા ક્લાસીસના પેજ @dex academy અને મારા પર્સનલ પેજ @પંકજ રાવત સરને હજુ સુધી ફોલો નથી કર્યું ભાઈ, તો ઘણી બધી વસ્તુઓ આપણે મિસ કરી રહ્યા છીએ. અત્યારે જ ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ અને @dex academy અથવા પંકજ રાવત સર સર્ચ કરો, મેસેજ કરો, ડીએમ કરો. પીડીએફ અને અહીંયા સંપૂર્ણ જે તમને મોડેલ પેપર બ્લુપ્રિન્ટ હું બતાવી રહ્યો છું તેના ફોટોસ અથવા પીડીએફ જે કંઈ પણ અવેલેબલ છે તમને હું ચોક્કસથી શેર કરી આપીશ. તો અત્યારે જ ઇન્સ્ટાગ્રામ પેજીસને આપણા ફોલો કરો અને ઘણી બધી મહત્વપૂર્ણ ક્વિક અપડેટ્સ તમને ત્યાં મળતી રહે છે. સાથે જ મારી જોડે પર્સનલી વાર્તાલાપ પણ જે છે તે તમે ભાઈ ઇન્સ્ટાગ્રામ થ્રુ જે છે તે અહીંયા કરી શકશો. ચાલો
આગળ ચર્ચા કરીએ ભાઈ સેક્શન ઈ વિભાગ એની પ્રશ્નોના જવાબ લખવાનો પ્રશ્ન 27 થી લઈને 29 નંબર સુધીના પ્રશ્નો કોઈ પણ બે ભાઈ અહીંયા લખવાના છે. પ્રત્યેક પ્રશ્ન 4 ગુણ અહીંયા ધરાવે છે. 8 ગુણ આપણને મળી જશે. સૌથી પહેલા 27 નંબરનો પ્રશ્ન અહીંયા આપણને વર્ગ આપેલા છે. આ થઈ ગઈ આપણી ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ મતલબ f. એવી રીતે જ 28 નંબરનો પ્રશ્ન તથા 29 નંબરનો ભાઈ અહીંયા પ્રશ્ન થઈ જાય છે. ચાલો આગળ ચર્ચા કરીએ ભાઈ છેલ્લા વિભાગની કયો છે આપણો વિભાગ f સેક્શન f. અહીંયા પણ 5 ગુણવાળા આપણા પ્રશ્નો જે છે તે અહીં પૂછાય છે. કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખવાના એટલે 10 ગુણ મળી જશે. 30 થી 32 નંબરનો પ્રશ્ન. સૌથી પહેલા 30મા નંબરનો પ્રશ્ન ભાઈ જે છે તે પ્રકરણ નંબર 3 માંથી આપણને આપેલો છે. અહીંયા જે પણ આપણી આવૃત્તિ છે તે આપણને આવૃત્તિ જે છે તે આપેલી છે અહીંયા f અને ઉપર આપણને આપણા વર્ગો અથવા તો જે સંખ્યા છે તે આપેલી છે. P32 શોધવાનું એટલે ત્રીજા નંબરના પ્રકરણનો અહીંયા જે છે બરાબર તે પ્રશ્ન છે. 31 નંબર કાલ પીરિયડ એટલે પ્રકરણ નંબર 5 થઈ ગયું ભાઈ આપણું. અને 32 માં ચલનાંક બરાબર શું s upon x બાર ગુણાકારમાં 100 એટલે પ્રકરણ નંબર 4 માંથી ભાઈ આ પ્રશ્ન તૈયાર છે 32 નંબરનો. તો આ રીતે આ થઈ ગયું વિભાગ f અને સંપૂર્ણ 50 ગુણનું જે મહત્વપૂર્ણ વિકાસનું પેપર છે મોડેલ પેપર તે અંગેની જાણકારી વિસ્તૃત રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આપેલી છે. આશા રાખું છું કે સમજાવેલી માહિતીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને યોગ્ય રીતે ખ્યાલ આવી ગયો હશે અને હવે આના આધારે યોગ્ય તૈયારી કરીને સારા એવા ગુણ જે છે તે આવનારી પરીક્ષામાં આપ મેળવી શકશો. આ સિવાય કોઈ પણ પ્રકારના ડાઉટ હોય કોઈ વસ્તુની જાણ કરવી હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર ભાઈ કમેન્ટ કરવા બિલકુલ પણ જે છે તે અહીં ના હિચકિચાતા. એ સિવાય પણ કોઈ સમસ્યા હોય તો પર્સનલ ડીએમ પણ તમે ઇન્સ્ટાગ્રામ મારફતે જે છે તે મને કરી શકશો. આજના આ વિડીયોમાં આનાથી વિશેષ તો કંઈ કહેવું નથી. વિડીયો ગમ્યો હોય ભાઈ તો વિડીયોને જે છે તે લાઈક કરજો અને બેંકમાં ટ્યુશનના સ્કૂલના છે તેમની જોડે વિડીયોને શેર કરજો. ચેનલ ઉપર હરતા ફરતા ક્યાંકથી આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. બાકી આટલું જ રાખીએ છીએ આજના વિડીયોમાં. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં એક નવા મુદ્દા ટોપિકની સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ સો મચ. જય હિન્દ. વંદે માતરમ.